જામનગર રાજ્યના પોલીસ વડાએ અસામાજિક તત્વો અને ગુંડાઓ વિરુદ્ધ 15 માર્ચે અસરકારક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો, જેના પગલે જામનગર પોલીસ વિભાગે શહેરભરમાં ઝુંબેશ ચલાવી હતી। તારીખ 18/3/2025 સવાર સુધીમાં એમવી એક્ટ કલમ 207 મુજબ વાહનો ડિટેન 38, હિસ્ટ્રી સીટરો ચેક 11, ગુનાહિત ભૂતકાળ ધરાવનાર ચેક 21, શક પડેલા ઈસમો ચેક 79, શંકાસ્પદ વાહનો ચેક 708, પ્રોહિબિશન અંગેના કેસો 54, ટપોરિયાઓ માથાભારે ઈસમો ચેક 17, ડોઝિયર્સ ચેક 7, ડ્રિંક અને ડ્રાઇવના કેસ 3, મિલકત સંબંધી આરોપીઓ ચેક 43, લિસ્ટેડ બુટલેગર ચેક 26। આમ બધા મળી કુલ 1007 લોકો સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી। વધુમાં ગેરકાયદેસર વીજ જોડાણ ધરાવતા અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ પીજીવીસીએલને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવેલ। ગેરકાયદેસર વીજ જોડાણ કાપેલ 22, દંડની સંખ્યા 14,23,421, દાખલ કરેલ ગુનાની સંખ્યા 8। જામનગર પોલીસ દ્વારા આગામી અનિશ્ચિત સમય સુધી આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે।